એટલામાં શું કીધું શોખ છે એટલે સારી વાત આવી ગઈ ઘરની ધોરાજી મમ્મી અમને ઘરે જઈને બેને બેહાડશે એનું હું સાડી પહેરવા માટે લગ્ન નહીં કરી એને મને કોંગ્રેચ્યુલેશન કીધું નવા નવા ન્યુલી વેડ ભાભી કે હું અહીંયા હું એટલે તું અહીંયા આ ભાઈ બેંગ્લોર થી વેકેશન કરવા આયા અમને એમ કે તમે અમને જોયા ખબર લગન વાળી રીલ મારા 250 કે થઈ ગયા આ તો ઉડુડો જેટલું કરે આજે મારા એક્ઝામ આપવાનું છે બાળક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હવે લાગે છે કે થોડો થાક ઉતરી ગયો બટ આજે છે ને મારી એક્ઝામ છે અને હું લેપટોપ નથી લાવતી એકચ્યુઅલી લેપટોપ અંકિત લઈને આવવાનો હતો પણ ડ્યુ ટુ સમ રીઝન સુરતમાં વરસાદ પડ્યો અને એને વર્કલોડ હતું તો એ નહીં આવી શક્યો તો હવે મારો લેપટોપ સુરત છે અને મારી એક્ઝામ છે તો હવે આજે મારે એક્ઝામ આપવાનો જુગાડ કરવાનો છે દૂધ જુગાડ આવી ગઈ ઘરની ધોરાજી અમારી એક્ઝામ આપવા માટે મેં માથું બી નહીં ઓડાવ્યું બોલો એમ જ બેસી ગઈ છું ગાડીમાં એક્ઝામ આપવામાં શું માથું ઓડાવે સ્ટ્રેસ છે સ્ટ્રેસ ને મને ભાભી આવ્યા છે મારી જોડે નવા ભાભી આઈ મીન નવા ન્યુલી વેડ ભાભી ચાલો જઈએ હા ચા હે વહાં રાહ હે બોલો હે ને મતલબ મારે એક્ઝામ આપવી હતી તો મને રસ્તો મળી ગયો 18 કિલોમીટર દૂર જય શ્રી કૃષ્ણ કોણ જમે છે અત્યારે કાર્તિક તું અહીંયા કાર્તિક કે હું અહીંયા હું એટલે તું અહીંયા હું આ જો આ ભાઈ બેંગ્લોર થી વેકેશન કરવા આવ્યા છે આજે છેલ્લો દિવસ છે એનો ખાઈ લે પછી ત્યાં ભાખરી ને માખણ નહીં મળે ભાખરી તો તોય મળશે ચોરી કરીને એક્ઝામ આપું છું તારી કોલેજ વાળા બ્લોગ જોતા હશે તો કોલેજ વાળા બધા હિન્દી ભાષી ને મરાઠી ભાષી હશે મામી સોડા બનાવે અમારા માટે 2 મિનિટ નહીં મામી હું અડધી કલાક બેઠી મમ્મી અમને ઘરે જઈને બેને બેહાડશે એનું હું કાર્તિક ને વાછરડો કે ભાઈ નહીં કે વાછડો પછી કાર્તિક રાત જોતો હોય કે ક્યારે આ ના પાડે અને હજુ મને મનાવી દૂધ પીવા ઓલો પી ગયો હોય કાર્તિક ઓલું યાદ છે ચેરીનો ડબ્બો ઢોળ્યો તો આપણે પછી મામા ઓઈડા હા મામી છે ને રોજ અમને એક ચેરી દે તો અમને એક દિવસ ખબર પડી કે ક્યાંથી દીધી તો હે ને બપોરે કાઢ્યો ને એટલી વારમાં મામા ઉઠી ગયા તો ડબ્બો ઢોળાણો વીણી કેમ ખાટલા નીચે ઘરી ગયા 2 જણા ચેરી એમનો દેશે જય શ્રી કૃષ્ણ હાલ બસ અમે નીકળતા હતા ત્યાં અમને બાપુજી મળી ગયા જય શ્રી કૃષ્ણ અમે મારી પરીક્ષા હતી એટલે અમને એમ કે તમે અમને જોયા મેં દેખાનો આવ્યો વગર એને પરીક્ષા દેવી હતી ને એટલે અહીંયા કાર્તિક ના લેપટોપ માં આપી દે આવી હા પાછા લેપટોપ આપવા આવશું લઈ જાય છે ભેગું લઈ જાય છે એટલે દેવા આવશું હે ભાભી તમે કેટલા દિવસ સાડી પહેરવાની છે કે નવી બ્રાઇડ છે એમ વાહ શોખ છે એટલે સારી વાત છે મને સાડી પહેરવી બહુ ગમે હું પહેરીશ લગ્ન કરીશ તો ને મારે લગ્ન જ નથી કરવા સાડી પહેરવા માટે લગ્ન નહીં કરી શકું સોરી એ તો એમને મેં પહેરી લઉં છું બીજું કંઈક સ્ટ્રોંગ રીઝન જોઈએ મને લગ્ન કરવા માટે એ જ મને મળ્યું નથી મારા રૂમમાં છે ને નવો પડદો લાગી ગયો છે હું પણ પહેલી વાર જ જોઉં છું મને ખબર બી નથી કે કેવો છે ક્યાં લાગી હા એ લાગી ગયો તો આ કાઢવાનો નથી દેખો યે એટલું અજવાળું રહેતું હતું ને મારા ઊંઘમાં અરે મારા રૂમમાં કે છે ને બિલકુલ અંધારું થાય નહીં ને મારી ઊંઘ એ અંધારાના લીધે અજવાળાના લીધે ઉડી જાય એટલે મને આમ ફૂલ અંધારું જોઈએ લાઈક આમ એકદમ પ્રોપર અંધારામાં હું ના સૂઈ શકું એક થોડુંક અજવાળું જોઈએ આ તો ઉડુડો જેટલું કરે આમ મજા જ નહોતી આવતી એટલે આમાં અજવાળું તો રહેશે જ કહો સાઈડમાં ત્રણેય જગ્યા રાખી જ દીધી છે હા પપ્પાને કહો હમણાં જો નીચે જઈને ફાઇનલી ગરોળીનો ઉપાય થઈ જશે આજે પછી છે ને મારા રૂમમાં ગરોળી નહીં આવે એ જે ઉપર ખુલ્લું છે ને એના કારણે જ ગરોળી આવે છે ભાઈ તમે વી આર રેડી એટલે હજુ રેડી ભાભી થાય છે હું તો થઈ ગઈ છું ભાભી ખબર નહીં ક્યારના રેડી જ થાય છે ના વચ્ચે 17 કામ કર્યા એમણે પણ હા અમારા ફોટોઝ બી આવી ગયા છે હવે એટલે હું ડાઉનલોડ કરું છું જેથી હું જલ્દીથી પોસ્ટ કરી શકું અને તમને બધાને બતાવી શકું
ગરોડી અમારો પીછો જ નથી છોડતી. જો ગરોડી બેન પાછા આવ્યા અને આ બીજી છે એ નથી. એની બેન છે ઓલો એન ભાઈ આ લીલી. અરે એ વ્હાઈટ હતી, આ કાળા પટ્ટાવાળી છે. એ તો થોડી ચાલે. તો હું કરશું બોલ કાંઈ નહીં, હવે ઘરે જઈને હોઈ જાવ. બોલાવું કે તું કેવો ભડાકો બોલાવું ના એકે ભડાકા નથી બોલાવા આપણે. ભલે ઘરે જઈને સુઈ જવાનું. સુઈ જાવું તમે કેમ જાગો હો હજુ? તમારે રાહ જોતા હતા અમે અહીંયા બેઠા હતા અમાર રાહ જોતા હતા. કેમ? તો અમે અમારી દીકરી આવે ને તે પછી જ નિંદર મને આવી છે. વાહ, હું તો ક્યાંક ગઈ હતી ને આમ બાર ગામ. હા હું નવાગઢ ગઈ હતી. નવાગઢ નહોતી ગઈ તો આમ ફરવા બહુ સેટઅપ પલ્લા ગઈ નવાગઢ જ ગઈ હતી. હવે હું બપોરે જ ગઈ. હે ગુડી બપોરે ગયા હતા તમે ગુડી દ્વારકા જઈને પાછી વહી આવી. મારું હજુ સેટિંગ જ નથી આવ્યું. આવશે હું કઈ ના ટીશન બોલાવી લેજો. કેટલાય કઈને આવ્યા છે કે મને બોલાવે, પણ હવે જોઈ કોનું સાંભળે ઈ. બસ કાકા ઓર જલેબે નમક છિડક રહે. આ ગાડી કોની છે? હવે આજે સવારે આપણી ઊંઘ ખરાબ નહીં થાય. રૂમમાં નવા પડદા આવી ગયા, નવા પડદા નવું પાર્ટીશન અને ગરોડી નહીં આવે એટલે ગરોડીની ચિંતાય નથી. શાંતિથી હુવા દેતી નથી ને સવારે ઉઠવાની વાત કરે. રહોડું એ કાલે તો એ તો બનાવતા જોઈએ ઘરમાં ખાવાનું. મમ્મી કાલે છે ને અમારા આજુબાજુ બધાને ખાવાનું કીધું છે. મારા 250 કે થઈ ગયા. સરસ સરસ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. લાઈ પાર્ટી મેં તને કીધું હતું ને 250 કે થાય ત્યારે તારે કંઈક વિચારી રાખવાનું. બાજુમાં ગુલ્ફી પડી છે ખાવી છે બાબુને ઉઠાડવા પડે યાર. કાંઈ નહીં, કાલે વિચારશું. મમ્મી મારા 250 કે થઈ ગયા. સારું ચાલો આવું ધીમું ધીમું કોણ કે બીજું હું કેવું યુટ્યુબમાં તો 250 કે ક્યારનો થઈ ગયા. ઇન્સ્ટાગ્રામ એટલી હેરાન કરી હતી મને. આજે થઈ ગઈ જ્યારે મેં વિચાર્યું નહોતું. તને ખબર લગનવાળી રીલ 1.1 મિલિયન અત્યાર સુધીમાં જતી રહી. હું વિચારું સવારે મેં ચેક કર્યો હતો તો 600 ઘટતા હતા. કેમ થઈ ગયા? દીદી મને કીધું ને મનસીનો ફોન ના આવે. મેં કીધું સવારે તો 600 ઘટતા હતા. ચેક કરી કે થઈ ગયા. મને તો ખબર હતી એટલે કોણે કીધું તને? મને હમણાં જ જોયું હતું પણ વાતાવરણ હું ભૂલી ગયો હતો આટલામાં શું થાય? હા પણ એ સમજી ગઈ ને ત્યાં આટલી વારમાં ફોન આવી ગયો દીદી. એણે મને કોંગ્રેચ્યુલેશન કીધું ને મેં તો થેન્ક યુ કહી દીધું. તો કઈ ખુશીમાં કહો? નણંદબેન એ ખુશીમાં ભાઈ કે ભાઈના લગ્ન હતું એ કે તને નથી ખબર? બધું શું? પછી એણે કીધું ચાલુ એસી ચાલુ કરું છું હાલશે ને થેન્ક 20 હે એસી મૂવ કરીને ચાલુ કરી દીધું છે 20 ઉપર આવશે સ્વિચ તો ચાલુ કરી દીધી તે, હવે હું હોય પણ એસી ક્યાં? જો આ 20 ઉપર છે અને 24 ઉપર રાખવું હોય ને આ 24 ઉપર છે 18 ઉપર આટલી ફૂલ ફેસિલિટી બારી જ કાઢી નાખાય 18 ઉપર. આ 18 ની ફેસિલિટી પડે યાર 16 ઉપર આકાશ ખોલ નાખો બે બાજુ યાર સેન્ટ્રલ એસી છે. સો ગાઈઝ દિવસ તો પતી ગયો. આમાં સવારે એક્ઝામ અપાણી નહીં, એટલે અપાઈ ગઈ પણ એક્ઝામ માટે કેટલી મહેનત કરી કે આજે તો મતલબ હવે તો હું લેપટોપ લઈ આવી છું એટલે કાલની એક્ઝામ તો અહીંયા જ અપાઈ જશે. બટ હા, દોડધામ કરીને પછી આખો દિવસ કામ ને ઊંઘવામાં નીકળી ગયો. પણ એન્ડિંગ બહુ સારું થયું છે. 250 કે થઈ ગયા. ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં તો ક્યારના થઈ જ ગયા છે. તમે બધા મને બહુ પ્રેમ આપો જ છો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ કરી દેજો જેથી વધારેમાં વધારે લોકો સુધી આપણે પહોંચી શકીએ. બાકી તો થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મારે હજુ કાલનો વ્લોગ જોવાનો બાકી છે. હું ને ક્યાં ગઈ ગુડી? હું ને ગુડી મળીને જોઈશું ને આ ન્યૂલી વેડ આપણી એને ઘણા દિવસથી બાકી છે, એ પણ જોઈ લેશે. તમે પણ જોઈ લેજો બરાબર. બાય. જય શ્રી કૃષ્ણ.